વેલકમ બેક ટુ મની પટેલ વ્લોગ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. મિત્રો, નવસારીની અંદર ઠેર ઠેર દરેક ગલીઓની અંદર ગણપતિ બાપાના મંડપો તમને જોવા મળશે. પરંતુ આજે નવસારીની અંદર આપણે આવી ચૂક્યા છે એક ફેમસ જગ્યા ઉપર. એ જગ્યાનું નામ છે મામા ચેડાવાલા. દરેકને ખબર છે આ જગ્યા. અને નવસારીના ઘણા બધા લોકો અહીંયા તમે ભીડ જોઈ શકો વિડીયોની અંદર કે ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવે છે અને એન્જોય કરે છે. બાજુમાં મેળો પણ લાગ્યો છે, ત્યાં પણ એન્જોય કરે છે. અને આપણે પણ આવી ચૂક્યા છે, તો અહીંયા તમને આપણે કોઈક માણસો જોડે મળવાની કોશિશ કરશું, વાત કરવાની કોશિશ કરશું, એન્જોય કરશું અને દર્શન પણ કરશું. તમને પણ વિડીયો થકી કરાવીશ. વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને ઘણા વિડીયો તમારા માટે મેં લાવતો રહીશ. તો આગળ વધીએ આપણે વિડીયોની અંદર. તો મિત્રો, અહીંયાની જે ગલી છે એની અંદર તમે જોઈ શકો છો ભીડ ફૂલ પબ્લિક અહીંયા જોવા મળશે. અને ઘણા બધા નવસારીનું પબ્લિક અહીંયા દર્શનાર્થે આવે છે. તો આપણે પણ અહીંયા લાઈનમાં લાગી જઈએ અને વિડીયો થકી બન્યા રહેજો તમે. લાગે મિત્રો, આ જે ગલીઓની અંદર આજે નવસારીની અંદર જે પબ્લિક ભીડ જમા થઈ છે એ કોઈ સામાન્ય ભીડ નથી. અને દર વર્ષે આ રીતે ભીડ જમા થાય છે. અને આ વખતે તમે જોઈ શકો છો કે આપણી જોડે 851 હું બોલી દઉં મારી બાઈ. અને સર નામ જણાવો પહેલા તો તમારું. આપણે ભરતભાઈ સ્ટુટી ગણેશ મંડળ. હું ભરત ગાંધી છું. અમે 58 વર્ષથી આ ગણપતિજીની સ્થાપના કરીએ છીએ. અને મન્નતકા રાજા તરીકે મામા ચેવડાવાના ગણપતિ મોટા બજાર પોલીસ ગેટ એ હુલામણા નામથી પ્રખ્યાત છે. અહીં લોકો દર વર્ષે પોતાની બાધા માનતા લઈ જાય છે. અને માનતા પૂરી થયે અહીંયા એક ગણપતિની નાની મૂર્તિ સ્થાપના કરવા માટે અમને આપી જાય છે, જેની સંખ્યા દર વર્ષે વધતી ગઈ છે. જે આ વખતે 851 મૂર્તિઓ થઈ છે. હવે આ અમારા જે મૂળ સ્થાપનાના ગણપતિ છે તેની અંદર એમની સરકાર 14 કિલો ચાંદીનો કરવામાં આવેલો છે. તેમજ ભગવાનના ટીકા 15 ગ્રામ સોનાથી કરવામાં આવે છે. આવતીકાલે ગણેશ યાગનું એક આયોજન કરેલ છે, જેમાં 5 વાગે પૂર્ણાહુતિ છે અને 7 વાગે મહાપ્રસાદ છે. તો હું આપના માધ્યમથી સર્વે નવસારીના ભક્તોને આવતીકાલે ગણેશ યાગમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. થેન્ક યુ સર, કિંમતી સમય આપવા માટે તમારો. અને ખૂબ હું મામા ચોડાવાલા સુરેશભાઈ ચોડાવાલા. અમે 23 વર્ષથી ગણેશ યાગમાં બેસતા આવ્યા છે અને હજુ બેસતા રહેવું એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. સરસ મજાની મૂર્તિઓ તમને જોવા મળે છે. અહીંયા સરસ મજાની મૂર્તિ જે છે એમના જે સ્પોન્સર છે એક ભાઈ આપણી જોડે છે. શું નામ તમારું સર? રાહુલ સિંહ. તમારું રહેવાનું ક્યાં? આપણે જમના પર નવસારી. અચ્છા, આપણે મૂર્તિ આટલી સરસ તમે લાવ્યા છો અને સ્પોન્સર કર્યો છે, તો એના પાછળનું રીઝન અને તમારું ભક્તિ તો જોવા મળે જ છે અંદર, પરંતુ એની પાછળનું રીઝન કંઈક હશે. પૂરો શ્રદ્ધા છે અહીંયાના માટે. અને અહીંયા જે પણ બધા કોઈ માનતા હોય એની મન્નત અહીંયા પૂરી થાય છે. એ માટે અમે લોકોએ અહીંયા મારી પણ મન્નત અહીંયા પૂરી થઈ હતી. અને ખૂબ સરસ કહેવાય કે એક માનતાના લઈને તમને આટલું મોટું સ્પોન્સર કરો અને વિશ્વાસ એક છે આપણી સંસ્કૃતિ પ્રત્યે તમને, એ ખૂબ સરસ વાત કહેવાય. તો વિડીયોની અંદર આગળ વધી આપણે બતાવીએ, તમને પણ મૂર્તિ બતાવીશ વિડીયો થકી. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા. નાના છોકરાઓને ચાલો, નાના છોકરાઓ આગળ આવો. નાના છોકરાઓ ચાલજો, ચાલો આગળ આવો. ચાલો ભાઈ, નાના છોકરાઓ આગળ આવો. ચાલો આગળ વધતા રહો. ચાલો આજે માસી, ચાલો. ખૂબ સરસ સેવાઓ અહીંયા ધર્મેશભાઈ આપી રહ્યા છે. અને થોડુંક ધર્મેશભાઈ મંડળ વિશે અને ગણપતિ બાપાની મૂર્તિ વિશે અને અહીંયા જે આયોજન થાય છે એના વિશે થોડુંક જણાવો તો ખુશી મળશે. અમે સ્તુતિ ગણેશ મંડળ 58મો અમારો ગણપતિ ઉત્સવ. અને અહીંયા તમે જોઈ શકો છો
તો લગભગ 851 મૂર્તિઓ એક જ મંડપની અંદર બિરાજમાન છે. 851 મૂર્તિ અને એની સાથે જે મોટી ભવ્ય મૂર્તિ છે એ તમામ મૂર્તિઓ માટીની છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે. એની સાથે તમે જોઈ શકો છો કે આ સ્તુતિ ગણેશ મંડળના ગણપતિ ચાંદીના ઘરેરાથી સજાવવામાં આવેલ છે. એ લગભગ 13 કિલો ચાંદી અને 15 ગ્રામ સોનું આનાથી ગણપતિનો શણગાર કરેલો છે. અહીંયા મુંગટ, બાજુબંધ, પગ, ગદા, મૂષક મહારાજ આ તમામ વસ્તુ ચાંદીની છે, પ્યોર ચાંદીની, અને 13 કિલો ચાંદીથી આ સજાવેલી છે. આવતીકાલે રવિવારે અહીંયા આગળ 23મો મહાયાગ 1008 મોદકની આહુતિ અપાશે અને એની અંદર સવારથી યજ્ઞ ચાલુ થશે. સાંજે લગભગ 4 થી 5 હજાર માણસનો જમણવાર એટલે કે મહાભોજનું આયોજન કરવામાં આવ્યું છે. સ્તુતિ ગણેશ મંડળ આપ સૌનું અહીંયા સ્વાગત કરે છે. અને અહીંયા જે માનતાની મૂર્તિઓ છે એના માટે એક વિશેષ વાત કરું તો માનતાની મૂર્તિ એ પ્રકારે છે કે જેને છોકરાઓ નથી થતા, કોઈની નોકરીઓ નથી, કોઈને લગ્ન નથી થતા, કોઈનું ઘર નથી, કોઈને છોકરી નથી મળતી, તો એ તમામ બાધાઓ અહીંયા પૂર્ણ થાય છે. તો આ માનતાના રાજા સ્તુતિ ગણેશ મંડળ, મોટા બજાર, મામા ચેવડાની ગલી. થેન્ક યુ વેરી મચ ધર્મેશભાઈ, કિંમતી સમય આપવા માટે તમારો. જી આભાર. નાના છોકરા તમારો કિંમતી સામાન વિનંતી છે કે ધીરે ધીરે આગળ વધો. જે બોલાવવાની છે બે હાથ ઊંચા કરી બોલો ગણપતિ બાપ્પા. ધીરે ધીરે આગળ વધો. ગણેશ ભક્તો અને બીજા ગણેશ ભક્તોને બી દર્શન કરવાનો લાભ મળે. નાની મૂર્તિ એટલે કે મંગળ મૂર્તિ જોઈ રહ્યા છો એ તમામે તમામ માનતાની મૂર્તિ જ્યાંથી હોય ત્યાં સ્ટેજ આગળ હાજર થાય, લાઇનઅપ કરવા મળે, લાઈનમાં આગળ વધજો, લાઈનમાં આગળ વધજો, જેથી કરીને બીજા ગણેશ ભક્તોને અડચણ ના આવે. ધીરે ધીરે આગળ વધતા રહેજો અને પ્રસાદ કરતા રહેજો. આવતીકાલે અમારે ગણેશ લાભનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર 1008 આહુતિ છે. આવી ગયા.